જીવન જો દ્વારા બાળકોના સ્ટોલમાંથી ખરીદી પણ કરજો, આપને પસંદ હોય એવી વાનગી. કાંઈ વાંધો નહીં, અમારો પ્રખ્યાત છે દ્વારકાધીશના ચણાચોર ગ્રામ રજવાડી ઢોકળા. પીએમ શ્રી નવાગામ પ્રાથમિક શાળાના આનંદ મેળામાં નવાગામ પ્રથમ નાગરિક સરપંચ શ્રી એવા મુડુભાઈ, આચાર્ય શ્રી પરેશભાઈ ડાખી સાહેબ અને શિક્ષક શ્રી બ્રજલાલ ખટારિયા સાહેબ સિદ્ધાર્થ બટેકા ભૂંગળા તમે જોઈ શકો છો. સ્ટોલની મુલાકાત લેનાર એમની બટેકા ભૂંગળાની આ ડીશ ફ્રેશ તમે જોઈ શકો છો. સરપંચશ્રી અને આચાર્યશ્રી દ્વારા એમનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આનંદ મેળો પીએમ શ્રી નવાગામ પ્રાથમિક શાળા મિક્સ ફાસ્ટ ફૂડ જોઈ શકો છો તમે. આમાં ખમણ, ચટણી અને મસાલેદાર પાણીપુરી. ત્યારબાદ ચંદુભાઈના ચણા ચાટ મસાલા સાથે ચંદુભાઈના ચણા ચોર ગરમ એ પણ અહીંયા સ્ટોલ તમને જોવા મળશે. બજરંગ સેવ રોલ સરસ, એક આ નવી આઈટમ આપણે જોઈએ કે તમે જોઈ શકો છો આ સેવ રોલ. બાળકો દ્વારા તૈયાર કરેલા સ્ટોલ અને સરપંચશ્રી દ્વારા એમની સ્વાદિષ્ટ વાનગીઓની ખરીદી સરપંચશ્રી દ્વારા સરસ પ્રોત્સાહન પૂરું પાડતા સરપંચશ્રી ખૂબ સરસ ટેસ્ટ નિહાળી રહ્યા. નટવરભાઈની ભેળ એ પણ તમે જોઈ શકો છો. નટવરભાઈની ભેળ કૃષ્ણાબેન અને એમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભગીરથભાઈના પૌવા બટેકા સરસ યામિનીબેન દ્વારા આ ડીશ તૈયાર કરવામાં આવી છે આ બંને બહેનો દ્વારા. તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ બટાકા પૌવા. અપના કામ પાણીપુરી વાહ સરસ. ત્યારબાદ કાઠિયાવાડી ભૂંગળા બટેટા તમે જોઈ શકો છો. હેતભાઈ અને એમની ટીમ ભૂંગળા બટેટા જેવા જ હાલ ભૂંગળા બટેટાની મસ્ત ડીશ તૈયાર કરી ચૂક્યા છે. રામચણા ચોર ગરમ આની અંદર ચણાચોરની ડીશ તૈયાર છે. ત્યારબાદ પાણીપુરી સ્ટોલ છે કે જે જેમિનીબેન અને એમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ શિવ સેન્ડવિચ પ્રખ્યાત એ શિવ સેન્ડવિચનો સ્ટોલ ચટણી સાથે એકદમ ચટાકેદાર સ્વાદમાં. પ્રાથમિક શાળામાં આ આનંદ મેળો જે કરવો છે એનો પ્રથમ વિચાર તમને આવ્યો એ બદલ તમને અભિનંદન. પણ આ પ્રયત્ન જે તમે કર્યો છે એમાં તમને ખૂબ મહેનત લાગી હશે. સરસ બેન. બીજું કે આ જે વસ્તુ છે
એ અહીંયા તૈયાર કરવામાં આવી છે કે બાળકો પોતાની ઘરેથી લઈ આવ્યા છે? ઘણા બધા બાળકો છે એ ઘરેથી લાવ્યા છે અને ઘણા બધા બાળકો અહીંયા પણ તૈયાર કરેલી છે વસ્તુ. બેન, તમારા પ્રયત્નથી આટલી આ વાલીજનો બધે આવ્યા છે તો તમને કેવું ફીલ થાય? અને બહુ સરસ કે ભાઈ બાળકોની સાથે સાથે વાલીઓ પણ આમાં ઇન્વોલ્વ થાય છે એમ. કે ઘરે છે એ બનાવી પણ દીધું છે અને અહીંયા જોવા માટે પણ આવ્યા છે અને સપોર્ટ કરવા માટે પણ આવ્યા છે. સરસ બેન, અભિનંદન તમને ને તમારા સ્ટાફને.